નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, અમેરિકાએ આજથી લાગુ કરેલ ટેરિફની અસર માર્કેટ ઉપર આજે જોવા મળે છે. નિફ્ટી ઇન્ડેક્સ 232 પોઈન્ટ ઘટીને 24,363 બંધ આવ્યો છે. નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સમાં આજે સૌથી વધારે ઘટાડો એટલે કે 0.5%નો ઘટાડો થયો છે. નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ આજે 2.10% ઘટ્યો છે. ગોલ્ડ ETF આજે 0.5% પ્લસમાં રહ્યા છે. સિલ્વર ETFમાં આજે સામાન્ય સુધારો રહ્યો છે. ક્રૂડ ઓઇલ 0.5% પ્લસમાં ટ્રેડ કરી રહ્યું છે. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે કલ્યાણ જ્વેલર્સ લિમિટેડ. સ્ટોકમાં આજે 10.5%ની મંદી થઈ છે. તેનું કારણ છે અમેરિકાએ લાગુ કરેલી ટેરિફ. ગઈકાલે આ કંપનીનું રિઝલ્ટ આવ્યું હતું. આજે મોટો ઘટાડો થયો છે, જે ટેરિફના કારણે છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 5,528 કરોડ હતું, તે વધીને 7,268 કરોડ થયું છે, જે 3 મહિના પહેલા 6,182 કરોડ હતું. નેટ પ્રોફિટ 178 કરોડથી વધી 266 કરોડ થયો છે, જે 3 મહિના પહેલા 188 કરોડ હતો. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 432 કરોડ, ત્યાંથી 596 કરોડ, ત્યાંથી 714 કરોડ થઈ અને 801 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 47% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 32% છે. બોરોવિંગ 4,959 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 3,772 કરોડ છે. રિઝર્વની સરખામણીમાં બોરોવિંગ થોડું વધારે કહી શકાય. માર્કેટ કેપ 55,513 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 528 રૂપિયા છે. 52 વીક હાઈ 795 રૂપિયા બનેલો છે. પી રેશિયો 68 છે. ROCE 14.30% છે. ROE 15.90% છે. ડિવિડન્ડ yield 0.23% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. પ્રમોટર હોલ્ડિંગ 62.81% છે. FII 16.83% છે અને DII 13.34% છે. પબ્લિકનું હોલ્ડિંગ 7.03% છે. કંપની પ્રોફિટેબલ છે. રિઝલ્ટ માર્કેટને પસંદ નથી આવ્યું. આગળની કંપની છે સેગિલિટી ઇન્ડિયા લિમિટેડ. આ એક IT કંપની છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 1,223 કરોડ હતું, તે વધીને 1,539 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 22 કરોડથી વધી 149 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 144 કરોડ, ત્યાંથી 228 કરોડ, 539 કરોડ થઈ અને 765 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 291% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 82% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 22% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1,402 કરોડ છે. રિઝર્વ 3,757 કરોડ છે કંપની પાસે. માર્કેટ કેપ 21,123 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 45 રૂપિયા છે. સ્ટોક ડબલ ડિજિટમાં ટ્રેડ કરી રહ્યો છે. 52 વીક હાઈ 56 રૂપિયા બનેલો છે. પી રેશિયો 32 છે. ROCE 9.58% છે. ROE 7.38% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 67.38% છે. FII 5.99% છે. DII 14% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 12.57% છે. કંપની પ્રોફિટેબલ છે. રિઝલ્ટ સારું કહી શકાય જૂન 25 ક્વાર્ટરનું. આગળની કંપની છે સ્વેલેક્ટ એનર્જી સિસ્ટમ્સ લિમિટેડ. એક સજ્જન આ કંપની વિશે વાત કરવા કહે છે. 929 કરોડની માર્કેટ કેપ છે કંપનીની. એક માઇક્રો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 614 રૂપિયા છે. 52 વીક હાઈ 1,360 રૂપિયા બનેલો છે. પી રેશિયો 188 છે, જે વધારે કહી શકાય. સ્ટોક મોંઘા લેવલે ટ્રેડ કરી રહ્યો છે. ROCE 5% છે. ROE 0.58% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે.
ડિવિડન્ડ યીલ્ડ 0.49% છે. બુક વેલ્યુ 565 રૂપિયા છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 75 કરોડ 52 લાખ હતું તે વધીને 218 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 36 કરોડથી ઘટી 9 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ -45% છે. ટીટીએમ -83% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 21% છે. ટીટીએમ 156% છે. બોરોવિંગ 728 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 842 કરોડ છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 56.36% છે. એફઆઈઆઈ 0.05% છે. ડીઆઈઆઈ 0.04% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 43.56% છે. આવતી 13 તારીખે કંપનીનું રિઝલ્ટ આવવાનું છે, 13 ઓગસ્ટે. આગળ એક સજ્જને HCC હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની ઉપર સજેશન કર્યું છે. 4,965 કરોડની માર્કેટ કેપ છે. સ્ટોક પ્રાઇસ 27 રૂપિયા છે. 52 વીક હાઈ 50 રૂપિયા 90 પૈસા બનેલો છે. ROCE 25% છે. ROE 0.70% છે. જૂન 24 ક્વાર્ટરમાં જે સેલ્સ 1,816 કરોડ હતું તે ત્યાંથી ઘટીને 1,091 કરોડ થયું છે. નેટ પ્રોફિટ -2 કરોડથી વધી 51 કરોડ થયો છે, જે 3 મહિના પહેલા 90 કરોડ હતો. પ્રોફિટ ગ્રોથ ટીટીએમ 67% છે. સેલ્સ ગ્રોથ ટીટીએમ -29% છે. બોરોવિંગ 1,779 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 724 કરોડ છે. પ્રમોટર હોલ્ડિંગ 16.72% છે. એફઆઈઆઈ 9.83% છે. ડીઆઈઆઈ 6.83% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 66.61% છે. આગળની કંપની છે એસાબ ઇન્ડિયા લિમિટેડ. આ કંપની પ્રોફિટેબલ છે. ફંડામેન્ટલ સારું છે. આવતી 11 તારીખે રિઝલ્ટ આવવાનું છે, ત્યાર પછી વિગતે ચર્ચા કરીશું. એક સજ્જને આ કંપની ઉપર સવાલ કરેલો છે. આગળની કંપની છે યુપીએલ લિમિટેડ. ફંડામેન્ટલ વિશે ચર્ચા કરવા એક સજ્જન કહે છે, કૃષિ કેમિકલ, ઉદ્યોગ કેમિકલ તથા હાઇબ્રિડ બિયારણનું ઉત્પાદન કરે છે આ કંપની. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 9,067 કરોડ હતું તે વધીને 9,216 કરોડ થયું છે. નેટ પ્રોફિટ -527 કરોડથી -176 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ -40% છે. ટીટીએમ 177% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 0 છે. ટીટીએમ 8% છે. બોરોવિંગ 25,000 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 29,000 કરોડ છે. માર્કેટ કેપ 51,656 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 689 રૂપિયા છે. 52 વીક હાઈ 736 રૂપિયા બનેલો છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 33.49% છે. એફઆઈઆઈ 36.90% છે. ડીઆઈઆઈ 18% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 13.50% છે. સેલ્સ પ્રોફિટ કંપનીનું વધારે અપડાઉન થયા કરે છે, કન્સિસ્ટન્ટ નથી. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.